માણાવદર પંથકમાં અનરાધાર વરસાદને પગલે ખરીફ પાકની આશા જાગતા ખેડૂતોમાં ભારે હર્ષોલ્લાસ જોવા મળી રહ્યો છે. સાર્વત્રિક વરસાદથી રસાલા અને ખારા ડેમ ઓવરફ્લો થતા સિંચાઈની ચિંતા હળવી થઈ છે. છેલ્લા કેટલાક દિવસથી વરસાદે વિરામ લેતા અને ખેતરોમાં વરાપ થતા ખેડૂતોએ વાવણી કાર્ય શરૂ કર્યું છે. ખેડૂત દિવ્યેશભાઈ ઝાલાવાડિયાએ જણાવ્યા અનુસાર ઘણા ખેડૂતોએ બળદો જોતરી મગફળીનું વાવેતર શરૂ કરી દીધું છે. જે ખેડૂતો પાસે બળદ નથી તેઓ જમીન વધુ સુકાતા ટ્રેક્ટરની મદદ લેશે. ચોમાસાની શરૂઆતની અસ્પષ્ટતા વચ્ચે કુદરતની અણધારી મહેરથી ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છે અને હવે ખેડૂતો વાવણી પૂર્ણ થાય ત્યાં સુધી વરસાદ વિરામ રાખે તેવી પ્રાર્થના કરી રહ્યા છે. જય સ્વામિનારાયણ. અમારા માણાવદર તાલુકામાં ખૂબ જ વરસાદે મહેર કરી છે ને હવે વરાપ નીકળ્યા બાદ 2-3 દિવસની વરાપ આપી છે એટલે એમાં બધા ખેડૂતો વાવણી કરવા ચાલુ કર્યું છે. એમાં અમુક લોકોને જે ફોરા ખેતરો છે જેમાં વાવણી થાય લાયક ખેતર છે એમાં અત્યારે બળદથી ખેતી થાય છે. અત્યારે શું છે કે અત્યારે સારા વરસાદ ખૂબ જ થયા છે, કારણ કે અમારે નદી નાલા પહેલા વરસાદમાં જ અમારે ભરાઈ ગયા હતા ને અત્યારે ધીમે ધીમે વાવણી થતી આવે છે. અત્યારે બળદના અમારે જો ચાલુ થઈ ગયા છે હાઈ ક્લાસ ને બહુ જ સારો ભગવાને મહેર કરી છે. અત્યારે પછી અત્યારે બળદની ખેતીમાં ને અત્યારે દાણા પટ આપીને વાવણી ચાલુ કરી છે ને ખૂબ જ ભગવાને સારી મહેર કરી છે એટલે અમને બહુ જ આનંદ થયો છે ને અમારે અત્યારે વાવણી ચાલુ કરી દીધી છે. હજી ટ્રેક્ટર વાળા લોકો છે એને હજી 2-3 દિવસ પછી ચાલુ કરશે એ લોકો. બાકી તો અત્યારે જે બળદની ખેતી છે જેની પાસે બળદ છે એ લોકોએ તો ચાલુ કરી દીધું છે અત્યારે તો.